હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો હમણાં વાગી ગયા છે 9:30 વાગ્યા છે અને અમે બધા ફૂલ ફેમિલી જઈ રહ્યા છે ઢોસો ખાવા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે પણ ઢોસો ખાવા ચાલો. તો ફ્રેન્ડ્સ, અમે જઈ રહ્યા છે ઢોસો ખાવા માટે. તો અશ્વિનો મને અને શ્રુતિને પહેલાં મૂકવા જતા છે, પછી મમ્મીને લેવા આવતા છે. તો આપણે પહેલાં પહોંચી જઈએ ત્યાં. ગાડી લઈને આવતા હોય ઘણા દિવસ પછી ઢોસો ખાવા જઈ રહ્યા છે ફ્રેન્ડ્સ. તો ચાલો, તમે પણ ઢોસો ખાવા માટે. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે રાહુલભાઈને ત્યાં ઢોસો ખાવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. તો અમે આવી ગયા છે ઢોસો ખાવા માટે. હું અને શ્રુતિ આવી ગયા છે. આ રહી શ્રુતિ અને અશ્વિન હવે મમ્મીને લેવા જઈ રહ્યા છે. મમ્મીને લઈને આવે પછી આપણે ઢોસો ખાઈશું. તો મમ્મી આવી ગયેલા છે. આ બાજુ અશ્વિન પણ આવી ગયેલા છે. આવી ગયેલા છે, પણ હજુ ઢોસો નથી આવી રહ્યો. ઢોસો આવે તો ફ્રેન્ડ્સ આપણે બધા ઢોસો ખાઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ. તો ફાઇનલી મમ્મી માટે ઢોસો આવી ગયેલો છે અને મમ્મી સ્ટાર્ટ કરી રહ્યા છે ખાવ. કેવી છે? મસ્ત બતાવો ઢોસો બતાવો. આમથી કરવું પડે આમ. મારો ઢોસો નથી આવ્યો, હજી આવશે પછી મેં ખાવ. તો શ્રુતિનો પણ ઢોસો આવી ગયેલો છે અને શ્રુતિએ પણ સ્ટાર્ટ કરી દીધો છે ઢોસો ખાવાનો. લાઈટ પડે ને એટલે. પણ હવે અમારો નથી આવી રહ્યો. જેમ તે પહોંચાઈ. તો ફ્રેન્ડ્સ, આ મારી શ્રુતિનો ચીઝ પીઝા અરે ઢોસો આવી ગયો. પહેલી બધી અડધો તો તે ખાઈ ગઈ. શ્રુતિ ઢોસો ખાતી છે. અમારો ફિનિશ થઈ ગયો. અશ્વિનનો પણ ખવાઈ ગયો છે. હવે બા અને શ્રુતિ ખાતા છે. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો અમારો ઢોસો ખવાઈ ગયો છે, અશ્વિનનો અને મારો. અને શ્રુતિ અને બાજી ઢોસો ખાઈ રહ્યા છે. પછી આપણે જઈશું આપણા ઘરે. આ ચીઝ વાળો છે એમ જ ખા. શું તને બહુ ભાવે કે ચીઝવાળો? પણ મને ખબર નહીં કેમ એમ થોડુંક ચીઝવાળો ખાવ ને એટલે મારું પેટ ઓલરેડી એમ જ થઈ જાય કે બસ હવે નહીં ખાતી. કાળા કાળા દેખાતા. તો અમારો ઢોસો ખવાઈ ગયો છે અને અમે હવે જઈશું ઘરે. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. તો મમ્મી અને અશ્વિન બંને જણા જઈ રહ્યા છે અને હું અને શ્રુતિ અમે ચાલતા ચાલતા જતા છે. પછી અશ્વિન અમને લેવા આવશે. તો ચાલો. ચાલ આવ્યા અમે. તો ફ્રેન્ડ્સ, અમે બે જણા ચાલતા ચાલતા જતા છીએ અને અશ્વિન અમને હવે લેવા આવશે. તો હવે થોડીક ચાલી લઈએ. તો આજે મારી શ્રુતિ ગાડી ચલાવવાની ઈચ્છા કરતી છે. તો એના પપ્પાએ એને આપી દીધેલી છે ગાડી, પણ હવે ઘર સુધી અમને પહોંચાડતી કે ગબડાઈ દેતી છે જોઈએ. શ્રુતિ ગાડી ચલાવતી છે.
થોડી થોડી આવડી ગયેલી છે એટલે આપો આપો કર્યા કરે. બ્રેક. આપો આપો ચાલ્યું શું તું? બ્રેક. ઓર. પોતે શું કરતા બીજા કસરી અરે પર બરાબર ચલાવતી હતી ઘરે સુટલા હા બહુ ફાઈન કપડા હજુ કુદાઈ દીધા. બમ્પર પર આવે છે બ્રેક મારે ને બ્રેક મારે ધીરે રહીને ફાઇનલી ઘર સુધી લઈ તો આવી શ્રુતિ અમને પણ એકવાર પંપ ખોદાઈ દીધો. હાથ જ બતાવ્યા કઈ ઘર સુધી લઈ આવી friend. થોડીક ચલાવી એને આવડી ગયેલી છે થોડી થોડી ચલાવતા એટલે હવે આપો 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 એમ કર્યા કરે. તો ચાલો આપણે અંદર ઘરમાં જઈએ. ચાલ હવે ઊંઘી જવાનું છે ભાઈ. આગ ચચરાવું ને એવું ચચરાવું ને બટર ચચરી જાય. આવ્યો હે કે તો મેં આવી ગયા છીએ ઘરે. ઢોસો ખાઈને 10:30 વાગી ગયા છે. તો ચાલો હવે આપણે થોડો ફ્રેશ થઈએ અને હવે ઊંઘીએ. પછી સવારે પાછું વહેલું ઉઠવાનું છે કારણ કે શ્રુતિની સવારની સ્કૂલ છે અને એક્ઝામ પણ છે કાલે કોમ્પ્યુટરની. કોમ્પ્યુટર થિયરીની એક્ઝામ છે. તો ચાલો બાય બાય, ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ.